જય હિન્દ મિત્રો. રોગો પહેલા લક્ષણોને ઓળખો એપિસોડ નંબર 4 ની અંદર વાત્સલ્યમ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પરેશ પારિયા, ધવલ ત્રિવેદી સાથે વાત્સલ્યમ સમાચારમાંથી. મિત્રો, આપણે જાણીએ છીએ ત્યારે કે આજે લોકોની લાઈફસ્ટાઈલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, જેના કારણે ખાણીપીણીની અંદર કોઈ પણ પ્રકારના સમય મર્યાદાઓ રહી નથી. કોઈ પણ પ્રકારનું એકચ્યુઅલી જે કેમ કે ડિસીઝને રોગોથી બચવા માટે જે રીતના આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ એવી લાઈફસ્ટાઈલ રહી નથી હાલમાં. તો આજે આપણે છે ને યુરોલોજિસ્ટ પાસે આવ્યા છીએ. આજે ડૉક્ટર આપણી સાથે છે ડૉક્ટર કયુર પટેલ, એ યુરોલોજિસ્ટ છે. તો પહેલા તો આપણે આજે રોગો પહેલા લક્ષણોની વાત કરવા માટે આવ્યા છે સાહેબ સાથે. તો પહેલા એ સમજશું કે સાહેબ આપની પહેલા તો ઓળખાણ આપો. બેઝિકલી આપ યુરોલોજિસ્ટ થયા છો, તો આપનું પેલી જર્ની આપ જણાવજો. નમસ્કાર, હું ડોક્ટર કેયુર પટેલ, MCH યુરોલોજિસ્ટ છું. આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીમાં ફૂલ ટાઈમર તરીકે સોમથી શનિ અવેલેબલ હોઉં છું. યુરોલોજી એક સુપર સ્પેશિયાલિટી ફિલ્ડ છે, જેમાં 5.5 વર્ષ MBBSનો કોર્સ કર્યા પછી આપણે નેશનલ લેવલ એન્ટ્રન્સ એક્ઝામ, જે નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ કહેવાય છે, એ આપવી પડે છે. એના પછી જનરલ સર્જરીનો જે માસ્ટર ઓફ સર્જરી MS નો કોર્સ હોય 3 વર્ષનો, એ કર્યા પછી ફરીથી એક એન્ટ્રન્સ લેવલ એક્ઝામ હોય છે, નેશનલ લેવલ એન્ટ્રન્સ એક્ઝામ, જે નીટ સુપર સ્પેશિયાલિટી કહેવાય છે. એ આપ્યા પછી સુપર સ્પેશિયાલિટી એટલે કે યુરોલોજીમાં એડમિશન લઈને ફરી બીજા 3 વર્ષનો કોર્સ કરીને, એટલે એમ 12મા ધોરણ પછી ટોટલ 12 વર્ષ ભણ્યા બાદ MCH સુપર સ્પેશિયાલિસ્ટ થવાય છે. ઓકે સાહેબ, હવે નાના સેન્ટરની અંદર બીપીના પેશન્ટ કે ડાયાબિટીસના ડોક્ટર કે ફલાણા ડોક્ટર એવું બધું તો બધું રેગ્યુલર સંભળાતું હોય છે. તો લોકો માટે યુરોલોજીસ્ટ સબ્જેક્ટ એક ખાલી વિચિત્ર લાગતો હોય કે યુરોલોજીસ્ટ એટલે શું? તો પહેલા તો ખરેખર યુરોલોજીસ્ટ શું કહેવાય ને એ મને સમજાવજો. યુરોલોજિસ્ટ બહુ કોમન ડિઝીઝીસ સાથે ટ્રીટ કરે છે, જેમ કે મેલ અને ફિમેલ, પુરુષો અને મહિલાઓના મૂત્રમાર્ગના રિલેટેડની સંબંધિત પ્રોબ્લેમ્સ, કિડનીના પ્રોબ્લેમ, મૂત્રાશયના પ્રોબ્લેમ, પેશાબના પ્રવાહમાં થતા પ્રોબ્લેમ્સ, પેશાબ લીક થઈ જવો, પેશાબમાં ચેપ થવો, કિડનીની પથરી થવી, પુરુષોના પ્રોસ્ટેટની સાઇઝ વધવી, એના કારણે પેશાબના પ્રવાહમાં તકલીફ થવી, રાત્રે વારંવાર ઉઠીને પેશાબ કરવા જવું, આ બધા જે લક્ષણો થતા હોય છે એના નિદાન માટે યુરોલોજિસ્ટની આવશ્યકતા હોય છે, ને યુરોલોજિસ્ટ એમાં સ્પેશિયલાઇઝ કરેલું હોય છે. એની સાથે સાથે પુરુષોની જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય છે, જેમ કે પ્રજનન પ્રણાલીના જે ઓર્ગન્સ હોય છે એના પ્રોબ્લેમ્સ, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ, અને બીજા પુરુષોના પ્રાઇવેટ પાર્ટ્સ રિલેટેડ કેન્સર્સ, અને કિડનીનું કેન્સર અને મૂત્રાશયનું કેન્સર, એ બધા કેન્સરની ટ્રીટમેન્ટ પણ યુરોલોજિસ્ટ કરતા હોય છે. ઓકે, હવે દર્દીઓ આપની મુલાકાત લેવા કયા કયા સંજોગોમાં અહીંયા આવતા હોય છે? મોસ્ટ કોમનલી જે મોટાભાગના પેશન્ટ્સમાં ડિઝીઝીસ જોવા મળે છે એ પેશાબમાં થતો ચેપ, કે જેને અમે મેડિકલ ટર્મિનોલોજીમાં યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI કહેતા હોઈએ છીએ, પછી કિડનીમાં થતી પથરી, અને પ્રોસ્ટેટની સાઇઝ વધી જવાના કારણે પેશાબમાં પ્રોબ્લેમ્સ થવા અને પેશાબના પ્રવાહમાં પ્રોબ્લેમ્સ થવા, એના કારણે પેશન્ટ્સ વધારે એમને મળતા હોય છે. અચ્છા સાહેબ, હાલની પરિસ્થિતિ અંદર કયા રોગોના પેશન્ટ વધુ આવતા હોય છે અને એ રોગોના લક્ષણો શું હોય છે? કિડનીની પથરી સૌથી કોમન પ્રોબ્લેમ છે, જે યુરોલોજિસ્ટ ટ્રીટ કરતા હોય છે અને ડીલ કરતા હોય છે ડે ટુ ડે પ્રેક્ટિસમાં. તો એના લક્ષણો સૌથી પહેલા પેશન્ટને બૈડાના ભાગમાં, સાઈડમાં, જમણી બાજુ કે ડાબી બાજુ, જે પણ કિડનીમાં પથરી હોય એ સાઈડ પર તીવ્ર દુખાવો થતો હોય છે, જે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ અસહ્ય હોય છે અને પેશન્ટ રાત્રે ઇમરજન્સીમાં પણ આવતું હોય છે. બીજું, એની સાથે સાથે પેશાબમાં બળતરા થવા, પેશાબ કરતી વખતે દુખાવો થવો, પેશાબમાં લોહી નીકળવું, અને અમુક વાર ઉલટી થાય, તાવ આવે, કાં તો પછી ઉબકા આવે, આ બધા લક્ષણો પેશાબની પથરીના હોઈ શકે છે. એ સિવાય પેશાબની પથરીની આપણે વાત કરીએ, એ સિવાય બીજા કયા કયા પ્રકારના રોગોના અત્યારે પેશન્ટનો યુરોલોજીને બતાવવા આવતા હોય છે? બીજું છે પેશાબમાં ચેપ થવો કે ઇન્ફેક્શન થવું યુરિનમાં. એના લક્ષણો એ છે કે પેશન્ટને પેશાબમાં બળતરા ખૂબ થતા હોય છે. જ્યારે પણ પેશાબ કરવા જાય ત્યારે પેશાબ ખૂબ બળતરા થઈને આવે. એમાં પણ પેશાબમાં ક્યારેક ક્યારેક લોહી આવી શકે છે. પેડાના ભાગમાં દુખાવો રહી શકે છે, અને પેશન્ટને તાવ આવી શકે છે, કાં તો જો કિડનીમાં ફેલાઈ ગયો હોય તો બૈડાના ભાગમાં પણ દુખાવો થઈ શકે છે. સાહેબ, આપ વાત કરી કિડની સ્ટોન અને પ્રોસ્ટેટની વાત કરી. આપણે કિડની સ્ટોન વિશે સમજાવ્યું, તો પ્રોસ્ટેટ શું છે એ વિશે જરા સમજાવો. પ્રોસ્ટેટ એક ઓર્ગન છે જે ખાલી પુરુષોમાં જોવા મળે છે, અને જે મૂત્રાશય હોય
એની નીચે પેશાબ બહાર આવવાનો જે રસ્તો હોય એની આજુબાજુના ભાગમાં મૂત્રાશયની નીચે આવેલી ગ્રંથિ છે પ્રોસ્ટેટ. અને પ્રોસ્ટેટ એ બીમારી નથી, પણ ઉંમર સાથે દરેક પેશન્ટમાં એ પ્રોસ્ટેટની સાઇઝ વધતી જાય છે. અને જ્યારે પણ પ્રોસ્ટેટની સાઇઝ વધારે થાય ત્યારે એ પેશાબની જે નળી હોય એના પર દબાણ નાખે, જેના કારણે પેશાબ છૂટથી થતો નથી હોતો અને પછી મૂત્રાશયમાં પેશાબનો ભરાવો થાય અને એના કારણે આગળના પ્રોબ્લેમ્સ થતા હોય છે કે ભરાયેલા પેશાબમાં ઇન્ફેક્શન થાય, પથરી થાય, કિડનીમાં ઇન્ફેક્શન ફેલાય, એ બધું થતું હોય. એટલે પ્રોસ્ટેટની જે સાઇઝ વધી જાય છે એને મેડિકલ ટર્મિનોલોજીમાં બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે કે બીપીએચ કહેવાય છે. અને એ બીપીએચ એ બીમારી છે પ્રોસ્ટેટની સાઇઝ વધવાની. સાહેબ, આપણે બીપીએચની વાત કરી તો ખરેખર બીપીએચ ના પેશન્ટો કયા કારણે આપણી પાસે આવતા હોય, કયા સંજોગોમાં આવતા હોય અને એનું નિદાન ને ટ્રીટમેન્ટ શું થાય? બીપીએચ એ પ્રોસ્ટેટની સાઇઝ વધવાના કારણે જે પેશાબની નળી પર દબાવ આવે છે એના કારણે પેશન્ટને જે લક્ષણો ફીલ થાય શરૂઆતમાં એ છે કે વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ લાગે ત્યારે અર્જન્ટલી બાથરૂમ જવું પડે, પેશન્ટ પેશાબ રોકી ના શકે અને રાત્રે પણ વારંવાર ઉઠવું પડે ઊંઘમાંથી પેશાબ કરવા માટે. જ્યારે પેશાબ કરવા જાય ત્યારે પેશાબની ધાર પતલી આવે, ધાર દૂર સુધી ના જાય અને પેશાબ પૂરો ખાલી ના થાય. આ બધા લક્ષણો છે જેના કારણે પેશન્ટને ડે ટુ ડે એક્ટિવિટીઝમાં એમની રોજિંદા કામગીરીમાં ખૂબ તકલીફ વેઠવી પડતી હોય છે. રાતની ઊંઘ પણ પૂરી નથી થતી હોતી કે 4-5 વાર રાત્રે પેશાબ કરવા ઉઠે તો ઊંઘ પણ પૂરી ના થતી હોય. એટલે એના કારણે પેશન્ટ્સ આવીને ટ્રીટમેન્ટ લેતા હોય છે. ઓકે સાહેબ, હવે ટ્રીટમેન્ટની વાત કરતા પહેલા હવે જે નિદાન જે કરવું પડે તો આવા પેશન્ટોનું નિદાન કઈ કઈ રીતે થતું હોય છે? બીપીએચ માટે મોસ્ટ કોમનલી સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ આપણે, પેશન્ટનું પ્રોસ્ટેટ કેટલું મોટું છે એ બધું ખ્યાલ આવે અને પછી સોનોગ્રાફીના ટેસ્ટ પર આપણને પ્રોસ્ટેટની સાઇઝ ખબર પડે છે. અને બીજું કે પેશન્ટ યુરિન કર્યા પછી એના મૂત્રાશયની અંદર હજી પણ કેટલું યુરિન જમા રહે છે, કે પૂરું ખાલી થાય છે કે નથી થતું એનું મૂત્રાશય, એનું પણ જાણ આપણને અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સોનોગ્રાફીના રિપોર્ટથી ખબર પડે છે. અને બીજો એક સ્પેશિયલાઇઝ ટેસ્ટ છે યુરોફ્લોમેટ્રી, જે આપણી પાસે આયુષ હોસ્પિટલમાં અવેલેબલ છે. અને એ ટેસ્ટમાં આપણને પેશાબનો જે ફ્લો હોય પેશન્ટનો એ કેટલી સ્પીડમાં આવે છે, કેટલો થાય છે, કેટલા ml પેશાબ થાય છે અને થયા પછી કેટલો બાકી રહે છે, એ બધું એક કમ્પ્યુટર ગ્રાફ દ્વારા ખબર પડે છે. એ રિપોર્ટથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે પેશન્ટને મેડિસિન્સ કે સર્જરી કઈ ટાઈપની ટ્રીટમેન્ટની જરૂરત છે. ઓકે, હવે આપણે જે વાત કરી કે કિડની સ્ટોન પછી પ્રોસ્ટેટ, હવે આવા સંજોગોમાં જે પેશન્ટો તમારે ત્યાં દાખલ થતા હોય એને ત્યારબાદ કઈ કઈ પ્રકારની આયુષમાં ટ્રીટમેન્ટ મળતી હોય છે? કિડની સ્ટોન્સ માટે થતી જે પણ લેટેસ્ટ ટ્રીટમેન્ટ્સ છે એ બધી આપણી પાસે આયુષમાં અવેલેબલ છે. એ ડિપેન્ડ્સ, મતલબ સ્ટોનની સાઇઝ, સ્ટોન કઈ જગ્યા પર છે, કિડનીમાં છે કે કિડનીની નીચેની નળીમાં છે કે મૂત્રાશયમાં છે કે મૂત્રાશયની નીચેની બહાર આવવાની નળીમાં છે, એ કઈ જગ્યા પર સ્ટોન છે એના પર ડિપેન્ડ કરતું હોય છે અલગ અલગ ટ્રીટમેન્ટ્સ. સર્જિકલી જોવા જઈએ તો 7 mm કે 8 mm થી મોટા જે સ્ટોન્સ હોય જેના કારણે પેશન્ટને ખૂબ જ દુખાવો થતો હોય ને ઉલટી થતી હોય અને જે લક્ષણો આવતા હોય એના કારણે આપણે સર્જિકલ ટ્રીટમેન્ટ ઓફર કરીએ છીએ. તો પેશાબની નળીમાં ફસાયેલા સ્ટોન્સ માટે યુરેટ્રોસ્કોપિક લિથોટ્રિપ્સી કરીને એક ટ્રીટમેન્ટ છે, જેમાં પતલું દૂરબીન આપણે પેશાબના રસ્તેથી અંદર નાખીને પેશાબની નળીમાં જઈને એ સ્ટોન્સને બ્રેક કરી દેતા હોય, તોડી દેતા હોઈએ છીએ. અને બીજું છે કે કિડનીના સ્ટોન્સ. કિડનીના સ્ટોન્સ નાનાથી મોટા ઘણી ડિફરન્ટ સાઇઝીસના હોય છે, કે 1 સેન્ટીમીટરથી લઈને 5-6 સેન્ટીમીટર સુધીના, એટલે કે ઓલમોસ્ટ 1 આંગળી જેટલી લેન્થના સ્ટોન્સ કિડનીમાં જોવા મળે છે પેશન્ટ્સમાં. એના માટે લેટેસ્ટ સર્જરીઝ દૂરબીનથી જે થાય છે એ છે PCNL એટલે કે પર્ક્યુટેનિયસ નેફ્રોલિથોટ્રિપ્સી. એમાં આપણે પેશન્ટના બૈડામાં એક નાનો 1 સેન્ટીમીટરનો હોલ કરીને દૂરબીન ડાયરેક્ટ બૈડાથી અંદર કિડનીમાં નાખીને એ પથરીને લેઝરથી તોડીને એના ટુકડા કરીને આપણે પથરી બહાર કાઢીએ છીએ. પહેલાના જમાનામાં મોટા સ્ટોન્સ માટે આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા આખું કટ કરીને ઓપન કરીને આપણે પથરી કાઢતા હતા, જેની હવે જરૂરિયાત રહી નથી. મોટા સ્ટોન્સ હોય તો પણ એક નહીં તો 2 સીટિંગ કરીએ આપણે PCNLની, એમાં આપણે મોટા સ્ટોન્સ પર નાના દૂરબીનથી કરીને સર્જરી ક્લિયર કરી શકીએ છીએ. અને કિડનીની પથરી માટે હમણાં રિસેન્ટલી ડેવલપ થયેલી એડવાન્સ ટેકનોલોજી છે રિટ્રોગ્રેડ ઇન્ટ્રારીનલ સર્જરી, જેને RIRS કહીએ છીએ. એમાં કિડનીના જે નાની પથરી હોય 1 થી 1.5 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટરથી નાની, એ પથરી માટે આપણે બૈડામાં પણ કાણું ના કરવું પડે અને પેશાબના રસ્તેથી દૂરબીન નાખીને છેક કિડની સુધી જઈને એ દૂરબીન 180 થી 200 ડિગ્રી સુધી વળતા હોય છે. એટલે આપણે દૂરબીન કિડનીની અંદર નાખીને કિડનીની અંદર કોઈ પણ જગ્યાએ પથરી હોય ત્યાં જઈને લેઝરથી એ પથરીને તોડી શકીએ છીએ, જેને RIRS કહેવાય છે. એ પણ આપણે આયુષમાં
કરીએ છીએ રેગ્યુલરલી. ત્યારબાદ માની લો કે પ્રોસ્ટેટના પેશન્ટ છે તો એને કઈ કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે? પ્રોસ્ટેટના પેશન્ટને 2 ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે, મેડિકલ ટ્રીટમેન્ટ અને સર્જિકલ ટ્રીટમેન્ટ. જે ડિપેન્ડ કરે છે, જેમ મેં કીધું, સોનોગ્રાફી રિપોર્ટ કરાવીએ, યુરોફ્લોમેટ્રી રિપોર્ટ કરાવીએ અને પેશન્ટના લક્ષણો કે કેટલા તીવ્ર છે એમના સિમ્ટમ્સ, એના બેઝિસ પર આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. આલ્ફા બ્લોકર કરીને મેડિકેશન્સ છે જે પ્રોસ્ટેટની આજુબાજુના જે સ્નાયુઓ હોય એને થોડા શિથિલ કરીને ડાયલેટ કરે છે, જેના કારણે પેશાબનો પ્રવાહ ઇમ્પ્રૂવ થાય છે. એ મેડિસિન્સ આપીએ છીએ પેશન્ટને, અને એ મેડિસિન્સથી જો પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ ના મળતી હોય તો પેશન્ટને સર્જિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે, જેને કહેવાય છે TURP, ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ. એ પણ દૂરબીનથી જ થતી સર્જરી છે, જેમાં કોઈ ચીરો કે ટાંકો આપણે લેતા નથી, અને પેશાબના રસ્તેથી દૂરબીન નાખીને જે પ્રોસ્ટેટનો વધેલો ભાગ પેશાબની નળી ઉપર દબાણ નાખતો હોય છે, એ વધેલા ભાગને આપણે રિસેક્ટ કરી દઈએ છીએ કે કાપી નાખીએ છીએ, જેના કારણે પેશાબનો ફ્લો પાછો નોર્મલ થઈ જાય છે. અચ્છા, હવે સાહેબ અત્યારના સમયની અંદર જે પણ ટ્રીટમેન્ટો હોય એમાં ખર્ચાળ વધતી હોય છે, તો ખરેખર આયુષમાં એવી કોઈ ફેસિલિટી ખરી કે પેશન્ટોને રાહત થતી હોય? આયુષમાં મેં અત્યાર સુધી જે પણ ટ્રીટમેન્ટ કીધી, URS, PCNL, RIRS, TURP, સ્ટોન, પ્રોસ્ટેટ, ઇન્ફેક્શન, યુરોલોજીના લગતા બધા જ બીમારીઓની જે ટ્રીટમેન્ટ છે એ આપણે આયુષ્માન કાર્ડમાં કરવાની સુવિધા ઉપલબ્ધ છે, એટલે ખર્ચાનો એટલો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી પેશન્ટ માટે. ઓકે સર, હવે આપે તમામ રોગો વિશે જાણકારી મળી, ટ્રીટમેન્ટ કઈ રીતના થાય એ જાણકારી આપી, નિદાનની પણ આપી. તો હવે અમારો આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એવો છે કે ભાઈ રોગો પહેલા લક્ષણોથી ઓળખો, કે જેનાથી લોકો બચી શકે. ન થાય કે ભાઈ આપની મુલાકાત લેવા આવી પડે એ સંજોગો અલગ છે, પણ ન આવી પડે એના માટે શું શું કરવું પડે એ લોકોને આપ ગાઈડન્સ આપો જરા. કરેક્ટ. તો પેશાબના ઇન્ફેક્શન અને સ્ટોન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એડિક્વેટ યુરિન આઉટપુટ, એટલે કે દિવસમાં પૂરતા પ્રમાણમાં પેશાબ થવો જોઈએ, બોડીમાં પેશાબ જનરેટ થવો જોઈએ. એના માટે તમારી એક્ટિવિટીઝ અને તમારા કામના રિલેટેડ તમારે વ્યવસ્થિત પાણી પીવાની આદત રાખવી જોઈએ. દિવસમાં 1.5 થી 2 લીટર પેશાબ થાય એટલું પાણી આપણે પીવું જોઈએ, અને દરેક 3 થી 4 કલાકે એકવાર પેશાબ કરવા જાઓ એટલો પેશાબ જનરેટ થાય એટલું પાણી પીવાની એક આદત રાખવી જોઈએ. બીજું છે કે પ્રાઇવેટ ઓર્ગન્સ, એટલે કે પેશાબના જે આપણા ઓર્ગન્સ છે એમની સ્વચ્છતા જાળવવી જોઈએ. બીજું કે ડાયાબિટીસના જે પેશન્ટ્સ હોય એમાં ડાયાબિટીસ, એમનો જે શુગર લેવલ્સ હોય એ કંટ્રોલમાં ના રહે તો વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય છે પેશન્ટને યુરિનમાં, અને એ જ રિપીટેડ ઇન્ફેક્શન થવાના કારણે સ્ટોન ફોર્મેશનના ચાન્સીસ પણ, એટલે કે પથરી બનવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. તો ડાયાબિટીસના પેશન્ટે ખાસ કરીને એમનું શુગર્સ કંટ્રોલમાં રાખવાની જરૂર હોય છે પ્રિવેન્શન માટે. અને બીજું કે ફૂડ હેબિટ્સ, આપણે જે આહાર લઈએ એમાં જે પેશન્ટ્સને ઓલરેડી સ્ટોન્સ થયા હોય છે, કે જેમની પરિવારમાં વારે ઘડીએ સ્ટોન થવાની હિસ્ટ્રી હોય છે, કે બીજા સંબંધીઓને સ્ટોન થયા હોય છે, એ પેશન્ટ્સે કેલ્શિયમનો ઇન્ટેક, એટલે કે આપણે જે ડેરી ફૂડ્સ છે, દૂધ અને એનું થોડુંક પ્રમાણ માપનું રાખવું જોઈએ લેવામાં. એવું નહીં કે કમ્પ્લીટલી બંધ કરવાની જરૂર છે, પણ માપનું પ્રમાણ લેવું જોઈએ આહારમાં. અને નોન વેજીટેરિયન ફૂડ, એના કારણે યુરિક એસિડ સ્ટોન્સ વધારે થાય છે, જેનો રેગ્યુલર નોન વેજીટેરિયન ઇન્ટેક વધારે હોય કે હાઈ પ્રોટીન ઇન્ટેક હોય, એ પેશન્ટ્સમાં બીજા સ્ટોન્સ થવાની પણ શક્યતાઓ વધી જાય છે. ઓકે, હવે તમે જે રીતના સ્ટોનની વાત કરો છો તો ઘણા બધા એવું કહે છે કે ભાઈ મેં આ જગ્યાએ દવા લીધી, સ્ટોન પથરી ઓગળી ગઈ, તો એ ખરેખર શક્ય છે? પથરી ઓગળે એવી શક્યતાઓ હોતી નથી, એ ગેરમાન્યતા છે. એના 2 કારણો છે. એક કે નાની સાઇઝની જે પથરી હોય એ પેશાબમાં નીકળી જાય છે, એટલે પેશન્ટને લાગે કે ઓગળી ગઈ, પણ એ ઓગળી નથી હોતી. 5 mm, 6 mm, 6.5 mm ની જે પથરી હોય એ પેશાબમાં નીકળી જાય, અને પેશન્ટને ખ્યાલ બી નથી રહેતો કે નીકળી ગઈ. એટલે જો ફરીથી સોનોગ્રાફી કરાવે પેશન્ટ ત્યારે હોય નહીં એ પથરી અંદર, એટલે પેશન્ટને લાગે કે ઓગળી ગઈ. પણ જો પેશન્ટને 1.5 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટરની પથરી છે તો એ ક્યારે બી કોઈ બી દવાથી ઓગળવાની છે નહીં. એના માટે ઓપરેશન કરવું જરૂરી હોય છે. નાની પથરીમાં ચાન્સીસ છે કે એ નીકળી જાય, બાકી ઓગળતી નથી હોતી પથરી. ઓકે, હવે આપણે જે વાત કરી યુરોલોજિસ્ટ ઇન્સર્ટ કે પ્રાઇવેટ પાર્ટના લગતા રોગો થઈ ગયા, તો ખરેખર સાહેબ તમારે ત્યાં પેશન્ટો ઇઝીલી આના મળી જાય છે ખરા, કે આ બહુ ટિપિકલ પ્રોબ્લેમ છે? હા, એ એક પ્રોબ્લેમ છે આપણા સમાજમાં, કન્સિડરિંગ કે પ્રાઇવેટ પાર્ટની તકલીફ છે કરીને પેશન્ટ શરમાતું હોય, કે પરિવારમાં પણ કોઈને ના કીધું હોય કે મને આ તકલીફ છે, એના કારણે પેશન્ટ્સ થોડા લેટ આવતા હોય કે ભાઈ થોડા પેશાબમાં બળે છે. પણ હવે યંગ ગર્લ હોય, ઘરમાં નાની છોકરી હોય, તો એ મા બાપને પણ ના કહે કે કોઈને ના કહે કે મને આ તકલીફ છે. એના કારણે લક્ષણો વધી જતા હોય છે, અને વધારે કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં પેશન્ટ આવી જાય ત્યારે આવીને હોસ્પિટલ આવતું હોય છે.
પણ આમાં પેશન્ટે કોઈ જાતની શરમ કે એવું રાખવાની જરૂર હોતી નથી, અને વહેલી તકે ડોક્ટરને યુરોલોજિસ્ટને અપ્રોચ કરે તો જલ્દી અને સારું નિદાન થઈ શકે છે પેશન્ટનું. ઓકે સાહેબ, હવે માની લો કે યુરોલોજીના જેટલા આપણે રોગો વિશે વાત કરી, હવે એ રોગોમાં માની લો કે પેશન્ટ બેદરકારી રાખે તો કેવા સંજોગો ઊભા થઈ શકે છે? યુરોલોજીના જે કોમ્પ્લિકેશન્સ છે એ બહુ સિવિયર છે. બીમારીઓ જેટલી સામાન્ય છે એટલું જ એનું જે કોમ્પ્લિકેશન થાય એટલું જ ગંભીર હોય છે. જેમ કે પ્રોસ્ટેટ ની બીમારી છે. હવે પ્રોસ્ટેટ સામાન્ય રીતે ઘણા બધા પેશન્ટ્સને હોય છે, પણ તમે પ્રોસ્ટેટ ખૂબ વધી જાય ને તમારો પેશાબ નીકળે જ નહીં ત્યાં સુધી તમે રોકી રાખો તો એવો ટાઈમ આવે કે પેશન્ટનું બ્લેડર ફૂલ થઈ જાય, મૂત્રાશયમાં પેશાબ 500 ml કે 700 ml 1 લીટર સુધી ભરાઈ જતો હોય અને પેશન્ટને તીવ્ર દુખાવો થાય તો અર્જન્ટપણે પેશન્ટે જવું પડે, અને એ સિનેરિયોમાં આપણે નીચેથી પેશાબની નળી નાખીને પેશાબ કાઢવો પડતો હોય છે. અને જો વારંવાર લાંબા સમય સુધી પેશન્ટ ના ઈલાજ કરાવે તો જે પેશાબ ભરાઈ રહે મૂત્રાશયમાં એના કારણે એમાં ઇન્ફેક્શન થતું હોય છે, અને એ ઇન્ફેક્શન કિડની સુધી ફેલાઈ જાય તો કિડનીનું ઇન્ફેક્શન જે ઘણું ગંભીર હોય છે, જેને પાઇલોનેફ્રાઇટિસ કહેવાય છે, એ ઇન્ફેક્શન સુધી પહોંચી જતો હોય છે પ્રોબ્લેમ. પછી પેશન્ટને ટ્રીટ કરવું અઘરું થઈ જાય છે. જો પેશન્ટ સેપ્સિસમાં જાય કે એવું કંઈ થાય તો આઈસીયુમાં પણ દાખલ કરવું પડતું હોય છે, અને પેશન્ટને ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ યુરોલોજિસ્ટના રોગો વિશે લોકોને માહિતી આપી. આશા છે બને એટલા પેશન્ટો યુરોલોજીને લગતા ઓછા આવે, તેમ છતાં ફરી પાછા કોઈના કોઈ રોગોના લક્ષણો સાથે આપણે કોઈ પણ બીજા ડોક્ટર સાથે મુલાકાતમાં ફરી મળશું. મને રજા આપશો. પરેશ પારિયા, વાત્સલ્યમ સમાચાર.